નમસ્કાર બાળકો, જય સ્વામિનારાયણ. ધોરણ 4 વિષય કુહુ પાઠ 3 શંખલાની બહેન છીપલી. બાળકો, આ પાઠના આપણે અગાઉની સમજૂતી ભાગ 1 થી 4ની અંદર મેળવેલી છે. જો તમે 1 થી 4 ભાગ ન જોયા હોય તો તમે યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને એ 4 ભાગ જોઈ શકો છો અને સમજૂતી પ્રાપ્ત કરી શકો છો. હવે 5મા ભાગની અંદર આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આગળ સમજૂતી પ્રાપ્ત કરીએ. બાળકો, પેજ નંબર 49 ત્યાંથી આપણે સમજૂતી પ્રાપ્ત કરવાની છે. આ પાઠના અગાઉની સમજૂતી આપણે ગયા વિડીયોની અંદર પ્રાપ્ત કરેલી હતી, એટલે કે ભાગ 1 થી 4ની અંદર પ્રાપ્ત કરેલી છે. તો ચાલો હવે આગળ સમજૂતી મેળવીએ. 3-3ના જૂથમાં કામ કરો. આપેલ વાક્યો વાંચો. ખાલી જગ્યામાં શ કે સ લખો. દરેક વાક્ય મોટેથી અને ઝડપથી 3 વાર વાંચો. શ કે સ નો ઉચ્ચાર ચોકસાઈથી કરો. જુઓ બાળકો, અહીં આપણે જૂથમાં રહીને કામ કરવાનું છે. આપણને આપવામાં આવેલા જે વાક્યો છે એની અંદર તો કે જ્યાં ખાલી જગ્યા આપવામાં આવી છે ત્યાં શ અથવા સનો ઉપયોગ કરીને લખવાનું છે અને દરેક વાક્યને મોટેથી વાંચવાનું છે. તો ચાલો આપણે જોઈએ. પ્રથમ આપવામાં આવેલું છે કે ખાલી જગ્યા કડી ખાલી જગ્યા શેરીમાં ગાડી અટવાઈ જાય તેમાં ખાલી જગ્યા નવાય. તો આપણે કયો શબ્દ અહીંયા મૂકશું? તો પહેલાંની અંદર જે પેલી ખાલી જગ્યા છે એની અંદર આપણે સ લખી શકીએ. તો સાંકડી બીજી ખાલી જગ્યા છે એની અંદર આપણે શંકોરાનો શ લખીએ એટલે શેરીમાં ગાડી અટવાઈ જાય તેમાં. તો અહીં આ ખાલી જગ્યામાં શું લખીશું? શ તો કે શી નવાય. તો આપણે કરી શકીએ સાંકડી શેરીમાં ગાડી અટવાઈ જાય તેમાં શી નવાય. તો પેલી ખાલી જગ્યા આપણે સરસ રીતે જોઈ. તો હવે બીજી જોઈએ તો ખાલી જગ્યામાં શું આવશે? તો પહેલાં આપણે ખાલી જગ્યા પૂરશું, ત્યારબાદ આખું વાક્ય વાંચશું. તો અહીં જે ખાલી જગ્યા આપી છે એની અંદર આપણે અડધો સ મૂકીએ તો સ્વાદિષ્ટ. પછી અહીં જે ખાલી જગ્યા આપી છે ત્યાં આપણે શ મૂકશું તો શાક ખાતા મોંમાં. તો કે શું આવશે? અહીં રની પાછળ આવશે સ, એટલે કે સ્વાદિષ્ટ શાક ખાતા મોંમાં રસના ફુવારા ઉઠ્યા. તો મેં જે અહીં અક્ષર લખ્યા છે એ તમારે જાતે તો કે પાઠ્યપુસ્તકની અંદર લખવાના છે. ત્યારબાદ આગળ જોઈએ તો અમારે ગામડે, ત્યારબાદ શું આવશે? શું લખી શકાય અહીંયા? તો કે કયો શ આવશે? દિવસમાં એકવાર. અહીં કયો શ લખવો શક્ય? તો કે શ. શાકભાજીવાળો આવે. શું કે છે? અમારે ગામડે તો કે અમારા ગામડે દિવસમાં એકવાર શાકભાજીવાળો આવે. આ રીતના આપણે બંને શનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ કયું છે કે રાજાએ. તો અહીં શું લખવાનું છે? તો કે અહીં આપણે લખી શકશું સ. તો કે રાજાએ રસોઈયાઓને આદેશ. કયો સ લખવાનો છે? આદેશ આપ્યો. તો અહીં બંને જગ્યાએ આ શનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ત્યારબાદ 5મું ને અંતિમ જોઈએ તો કાર્યની. તો અહીં કયો સ આવશે? તો કે શંકોરાનો શ. શરૂઆત કરવા માટે દરેક. તો પછી ખાલી જગ્યા આપી છે એમાં શું આવશે? દરેક સ એટલે કે સમય. અહીં કયો આવશે? શ તો કે શુભ હોય છે. શું કહે છે? કાર્યની શરૂઆત કરવા માટે દરેક સમય શુભ હોય છે. તો આ રીતના તમારે પણ જાતે દરેક ખાલી જગ્યા અહીં મેં જે રીતના દર્શાવી એ રીતના પૂરવાની છે. ત્યારબાદ આગળ જોઈએ તો મોટેથી અને ઝડપથી વાંચો. શું કહે છે? ખૂબ મોટેથી અને ઝડપથી વાંચવાનું છે. રશ્મિ રોજ સવારે 7 મિનિટ શીર્ષાસન કરે છે. આસપાસ આકાશમાં અંતરમાં આભાસ ઘાસચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. સરસ મજાની રીતે તમારે બાળકો મૌખિક વાંચવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ આપણને સરસ મજાનું એક તો કે ભાઈ બહેનની સરસ મજાની તો કે કાવ્ય પંક્તિ આપવામાં આવેલી છે, કાવ્ય આપવામાં આવેલું છે. તેની આપણે સૌપ્રથમ સમજૂતી મેળવીએ, ત્યારબાદ આગળની સમજૂતી મેળવીએ. પાછલા તે પહોરની ઉડી ગઈ નિંદ્રા. શું કહે છે? તો પહોર એટલે બાળકો શું થાય છે? પહોર એટલે કે પ્રહર એટલે કે 3 કલાકનો સમય. કોઈ પણ એક પ્રહર એટલે કે 3 કલાકનો સમય. અહીં કીધું પાછલા પહોરની, તો કે જે રાત્રિ છે એની ગઈ હોય અને છેલ્લી રાત્રિના પહોર. તો કે શું કહે છે? છેલ્લી રાત્રિ એટલે કે તો કે પાછલા રાતના અંતિમ પહોરનું
તો કે ઉડી ગઈ નિંદ્રા. નિંદ્રા એટલે કે ઊંઘ. તો કે રાતની જે પાછળનો પહોર છે, 3 કલાકનો જે સમય છે, તો કે જ્યારે રાત્રિ પૂર્ણ થવાની હોય છે એનો છેલ્લો પહોર, ત્યારે તો કે શું અમારી નિંદ્રા એટલે કે ઊંઘ ઉડી ગઈ છે. તો કે રાતની જે પસાર થવાની તેનો એક પહોર છે એની અંદર શું અમારી ઊંઘ ઉડવાની હતી. સૌરે ઊંઘે ને અમે જાગતા જઈએ. શું કે છે? બધા જ ઊંઘી રહ્યા છે અને અમે જાગીએ છીએ. જો શું કહે છે? પાછલા પહોર એટલે કે જતો પહોર, છેલ્લો પહોર આપણે કહીએ ને, તો કે 3-4 વાગ્યા પછીનો પહોર છે તેની વાત કરવામાં આવી છે. ત્યારે અમારી ઊંઘ ઉડી ગઈ છે અને સૌ ઊંઘે ને અમે જાગતા જઈ રહી. ઓશિકા ઉપર 2 ઓઢાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જઈ રહી. શું કહે છે? કે અમે ઓશિકા ઉપર 2 થાબળા ઉઠાડી દીધા અને ભાઈ બહેન છીએ ચૂપચાપ બહાર ભાગતા થઈએ છીએ, બહાર નીકળી જઈએ છીએ. બિલ્લી પગે તે અમે ઉઘાડ્યા આગળા. શું કહે છે? બાપુને બાતે શું જાણતા રહેશે? બિલ્લી પગે એટલે કે ચૂપચાપ, કોઈને ખબર પડે નહીં એ રીતે અમે શું કર્યું? તો કે બહારનું છે એ ઉગાડ્યું છે અને બાપુ અને બા છે, મમ્મી અને પપ્પા છે એને કશું જાણતા નથી. હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા. શું કહે છે? બંને ભાઈ બહેન છે એકબીજાને પકડીને તો કે ભાગવા લાગે છે, આગળ વધવા લાગે છે. ખુલ્લી હવાની મોજ માણતા જે રે, ટાઢો તે હિમ જેવો વાયરો. તો કે ટાઢો તો હિમ જેવો વાય, વહાલો વાયરો. શું કહે છે? કે અમે બંને ભાઈ બહેન હાથમાં હાથ પકડીને પ્રેમથી આગળ વધીએ છીએ અને ખુલ્લી હવાની મોજ માણીએ છીએ. અને એ સમયે તો કે બહાર નીકળ્યા ત્યારે તો કે હિમ જેવો ટાઢો એટલે હિમ એટલે શું થશે? ઠંડો, બરફ જેવો. તો કે વાયરો એટલે કે પવન, તો કે ઠંડો, તો કે બરફ જેવો ઠંડો પવન વહી રહ્યો છે. ધોળા તે ધોળા અંજવાળ્યા જઈ રહે. શું કે બધી બાજુ શું કે છે? થોડું સફેદ, તો કે અંજવાળું પડી રહ્યું છે. તો આપણે કહી શકીએ કે ચાંદની રાત હશે. ખેતરને કોતરને ચાલ્યા વટાવતા. શું કે ખેતર અને તો કે વટાવતા આગળ અમે વધતા જઈએ છીએ. ખૂંદી વળ્યા તે આંબાવાડિયું જઈ રહે. શું કહે છે? કે અમે ઘણા બધા આંબાવાળું જે સ્થળ છે આંબાવાડિયું એને પણ વટાવી દીધા છે, એને પણ આગળ વધી ગયા છે. રૂપા તે રંગની રેતી વેરાયેલી. શું કહે છે? તો કે રૂપા જેવી, રૂપું એટલે તમે બધાએ જોયું હશે, આપણે જેને ચાંદી કહીએ છીએ તેવી તો કે સરસ મજાની તો કે રેતી વેરાયેલી છે. રેતીને તો કે રૂપા સાથેનું શું નિરૂપણ કરેલું છે? તે બધી બાજુ શું? તો કે રૂપા જેવી તો કે સરસ રેતી વેરાયેલી છે. પાસે વહે છે વહેણ વાંકલું જે રે. શું કે છે? એક વહેણ છે વળાંકવાળું, તો કે નાનો એવો વોકળો છે ત્યાંથી વહી રહ્યો છે. છોડી રહેઠાણ આવું રૂપાળું મોકલું. શું કે છે? અમે અમારું ઘર છોડીને આવું સરસ મજાનું તો કે મોકલું જે મન છે, જે સુંદર છે, કુદરતની સૌંદર્યતા છે એ અમે જોઈએ છીએ. શાનું ગોઠે તે ઘર સાંકળું રહે છે. અહીં અમને ખુલ્લી જગ્યા મળી ગઈ છે એટલે અમને ખૂબ ગમે છે. સફેદ તો કે અંજવાળું છે, રાતનો સુંદેરી તો કે ચાંદનીનો પ્રકાશ છે, ઠંડો પવન વાહી રહ્યો છે. તો કે જે રેતી છે એ સરસ મજાની ઠંડી છે અને સરસ મજાનું પાછેથી વોકળું વહી રહ્યું છે. તો આવું રહેઠાણ અમને ગમે છે. તો અમને અમારું ઘર ક્યાંથી ગમે? ઉડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી. શું કે છે? અદીઠ એટલે કે જોઈ ન હોય તેવી. તમે ઝાકળ જોઈ છે વહેલી સવારે પડે તેને ઝાકળ કહેવાય, એને ઓસ પણ આપણે કહીએ છીએ. તો કે દેખાય નહીં એવી ઝાકળની મોટી ચૂંદડી ઓઢેલી છે. ધરતી જાણે તો કે આવી ઝાકળની ચૂંદડી ઓઢી હોય એવું લાગી રહ્યું છે. આ જેને ઉડી જતી ખાળવી જોઈએ. શું કે છે? કે આજે અમે પણ એને પણ અડી જવા માટે ઉતાવળા થઈએ છીએ. છેડો ઝાલીને એનો જવું આકાશમાં. શું કહે છે? કે આજે અમે આ ઝાકળની ચૂંદડી છે એનો છેડો ઝાલીને આકાશમાં જતા રહીશું. તો કે જોવું છે કોણ એનો સાળવી જી રહે. શું કે છે? કે એનો વણકર. સાળવી એટલે શું થશે બાળકો? વણકર, કપડાં વણનાર. તો શું કહે છે? તો કે એનો વણનાર કોણ છે? આ સરસ મજાની જે ઝાકળ છે એને કોણ વણે છે એ અમારે જાણવું છે. બરાબર. ખોળો ભરી વીણી શંખલાને છીપલા. શું કે છે? અમે ખોળો ભરાઈ જાય એટલું તો કે અમે શંખલાને છીપલા વીણ્યા છીએ. આખાય વાદળમાં વેરવા જઈ રહે. શું કે છે? કે આ ખોળો ભરેલો જે શંખલાને છીપલા છે આખા વાદળમાં વેરી દેવા છે. ઊંચે તે આબથી લાવીએ તારલા. શું કે છે? અમે તો કે છેડો ઝાલીને તો કે ઓસની સાથે ઉપર જશું ત્યાંથી શું? તો કે આકાશમાંથી તારા લઈને આવવા છે. ધરતીને ખોળે ખંખેરવા જઈએ અને ધરતી ઉપર તેને વેરી દેવા છે. સોનેરી કોરની લાવી છે, લાવીને વાદળી. શું કે છે? સોનેરી કલરની હોય એવી અમારે વાદળી પણ લાવવી છે. ચંદરવા 4 કોર બાંધશું રે. શું કે છે? કે ચંદરવા એટલે કે આપણે કહીએ ને છતનું રંગબેરંગી કપડું, આપણે જે આપણી છત હોય તો
તો કે એવું ચંદ્રવા 4 કોરવાળું શું કે તો કે અમારે બાંધવું છે, જેના લીધે બધી બાજુ શું પ્રકાશ જ પ્રકાશ પડે. એની તે હેઠ અમે રહીશું બે ભાઈ બહેન શું કે છે, એની નીચે અમે ભાઈ બહેન રહીશું. આવું સરસ મજાના વાતાવરણમાં ભાઈ બહેનને રમવાની મજા આવશે. ભાવતી રસોઈ રોજ રાંધીશું રહીશું કે છે, અમે બંને ભાઈ બહેન અમને ગમી એવી સરસ મજાની રસોઈ રાંધીશું અને આવા મનગમતા કુદરતી વાતાવરણની અંદર અમે રહીશું. સરસ મજાના કવિતાના કવિ છે બાલમુકુંદ દવે, જેની અંદર ભાઈ બહેનો તો કે પ્રેમ વિશે વાત કરવામાં આવી છે, કુદરતી વાતાવરણ વિશે વાત કરવામાં આવી છે, સરસ મજાના આકાશ વિશે વાત કરવામાં આવી છે. આ સિવાય પણ ઘણી બધી ચીજ વસ્તુની વાત અહીં રજૂ કરવામાં આવી છે. ત્યારબાદ એના આધારે આપણને કહેવામાં આવ્યું છે કે વાતચીત. કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાતું હતું? જ્યારે આપણે સરસ મજાની કવિતા સાંભળતા ત્યારે આપણને શું શું દેખાતું હતું, શું શું લાગતું હતું? તો કે આ કવિતા સાંભળતી વખતે મારા મનમાં ઘણી બધી વસ્તુઓ દેખાતી હતી. ભાઈ બહેન જાગ્યા, ઓશિકા પર ધાબળા ગોઠવ્યા, ભાગ્યા, ખેતર કોતરને વટાવતા એ દેખાયા, મને આંબાવાડિયું પણ દેખાયું, આકાશના તારા દેખાયા અને થોડા વાદળ પણ દેખાયા. આવી બધી વસ્તુ જ્યારે આપણે કવિતા સમજતા હતા ત્યારે દેખાતું હતું. ત્યારબાદ બીજું કહ્યું છે કે હવે આપણે આ ગીત સાથે ગાયા પછી તમને કેવું કેવું દેખાય છે, શું કે છે, હવે આપણે આ ગીત સાથે ગાયા પછી તમને કેવું કેવું દેખાય? તો આપણે કહી શકીએ હવે અમને આ ગીત સાથે ગાયા પછી એ બધા દૃશ્યો નવા લાગ્યા. એ બધા ખરેખર આટલા સુંદર હશે એની અગાઉ અમને ક્યારેય કલ્પના કરી હતી નહીં, કે ગીતની સાથે અમે પણ એની સાથે ખોવાઈ ગયા અને અમને પણ જ્યારે એની જેમ જ અમે બહાર નીકળ્યા હોય, ઠંડો પવન વહેતો હોય એવું તો કે આભાસ થાય છે. ત્યારબાદ કહ્યું છે કે સૌથી વધુ કઈ પંક્તિ ગમી? ગાય સંભળાવો બાળકો. તમને જે પંક્તિ સૌથી વધુ ગમી હોય એ તમારે સાથે ગાવાની છે. રમવા માટે તમારે ક્યારેય ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે? કેમ? વિચારો તો બાળકો કે રમવા માટે તમે ક્યારેય તો કે ઘરેથી ચૂપચાપ ભાગ્યા છો? શા માટે? તો તમારે એનો જવાબ પણ સાથે લખવાનો છે. હું અહીં કહીશ કે હા, ક્યારેક મારે રમવા ઘરમાંથી ચૂપચાપ ભાગવું પડ્યું છે. ભાઈબંધો રમવા બોલાવવા આવ્યા હોય ત્યારે મમ્મી ખબર ન પડે એમ હું રમવા ભાગી ગયો છું. જો ભેરું સાથે રમવા ન જાઉં તો એ લોકો મારી ટીકા કરી દે, એટલા માટે. ત્યારબાદ કહ્યું છે કે તમારા ભાઈ બહેન સાથે તમે ક્યાં ક્યાં ગયા છો, ત્યાં શું કરેલું છે? જો તમે તમારા ભાઈ બહેનની સાથે ક્યાં ક્યાં ગયેલા છો અને ત્યાં તમે શું શું કરેલું છે એ તમારે અહીં લખવાનું છે, એ જાતે લખવાનું છે. તો તમને ખ્યાલ આવે કે તમે તમારા ભાઈ બહેન સાથે ક્યાં ક્યાં ગયા છો. હું કહીશ કે એકવાર અમે મારી મોટી બહેન અને કાકાના દીકરા સાથે અંબાજી ફરવા ગયા હતા. ત્યાં અમે જોવાલાયક સ્થળો જોયા હતા, મંદિરના માતાજીના દર્શન કર્યા હતા, ધર્મશાળાના મેદાનમાં થોડીવાર રમતો પણ રમ્યા હતા. આ બધી પ્રવૃત્તિ બાળકો મેં કરેલી છે. તમે કઈ પ્રવૃત્તિ કરી છે તમે તમારી જાતે લખી શકો છો. ત્યારબાદ કહ્યું છે કે તમારે તમારું ઘર બનાવવું હોય તો ક્યાં અને કેવું બનાવશો? વિચારો બાળકો કે તમારે તમારું ઘર બનાવવું હોય અને કેવું બનાવવું હોય એ વિચારો અને તમારે લખવાનું છે કે તમને તમારું ઘર બનાવવું હોય તો ક્યાં ને કેવું બનાવશો એ ખાસ તમારે વ્યવસ્થિત વિચારીને લખવાનું છે. મને ખબર છે કે મારે મારું ઘર ક્યાં બનાવવું છે, પણ તમે વિચારો તમારે બનાવવું તમે ક્યાં અને કેવું બનાવશો. ત્યારબાદ કહ્યું છે કે તમે ક્યારેય રમતા રમતા ઘર બનાવ્યું છે, તેમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે? બાળકો તમે ઘણી બધી વખત રમતની અંદર ઘર બનાવતા હોય છે, તો એ ઘર બનાવવા માટે તમે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે એ તમારે અહીં લખવાનું છે. બાળકો હવે આગળની સમજૂતી મેળવીએ તો આગળ જોઈએ તો કવિતામાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ, તેમજ જેને જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય. શોધો અને ઉદાહરણ પ્રમાણે કોઠામાં લખો. સૂચના અક્ષર સંખ્યા તમારે જાતે લખવાની છે, કે તમને જે અહીં અક્ષર લખીને આપે છે એની સંખ્યા બાળકો તમારે જાતે લખવાની છે. અગાઉ આપણે સમજૂતી પ્રાપ્ત કરેલી છે. બાળકો અહીં આપણે કઈ કઈ વસ્તુઓ અડી શકીએ છીએ, પછી કઈ કઈ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ અને કઈ કઈ વસ્તુને આકાશ સાથે સંબંધ છે એ આપણે દર્શાવવાનું છે. અહીં દેખાય તો કે રેતી, અડી શકાય રેતી, જમીન તો કે રેતી કારણ કે જમીન ઉપર રેતી પડી હોય છે. આકાશ, ત્યારબાદ દેખાય તો કે તારા, અટકી શકાય નહીં, જમીન તો કે નહીં. તો આપણે આગળ જોઈએ તો દેખાય ઓશિકા તો કે આપણે એને અડી શકીએ છીએ, જમીન સાથે અડી શકીએ છીએ એટલે કે ઘર તો કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે જમીન ઉપર ઘર હોઈ શકે છે. ત્યારબાદ આકાશમાં તો કે વાદળ હોય છે. ત્યારબાદ દેખાય તો કે ઘર, અટકી શકાય તો કે
ઘરને અટકી શકાય, જમીન ઉપર આંબાવાળીઓ હોય છે અને આકાશમાં અંજવાળા હોય છે. ત્યારબાદ તો કે અટકી શકાય એવા ધાબળા, જમીન ઉપર છીપલા હોય છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે કઈ કઈ વસ્તુઓ ક્યાં હોય છે. તો કે દેખાતી વસ્તુ ઓશિકા અને ઘર અટકી શકાય એવું, તો કે ઓશિકા, ઘર અને ધાબળા, જમીન ઉપર ઘર હોય છે, આંબાવાળીઓ હોય છે, છીપલા હોય છે. આ સિવાય ઓશિકું પણ જમીન ઉપર આપણે રાખી શકીએ છીએ. ત્યારબાદ આકાશમાં તો કે વાદળ હોય અને અંજવાળા હોય, તારા હોય. આ સિવાય પણ ઘણી વસ્તુઓ હોય છે. તો બાળકો આ સિવાય પણ અન્ય વસ્તુઓ હોય તો તમે જાતે લખી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ તો અહીં દરેક શબ્દના અક્ષર સંખ્યા છે તમારે બાજુમાં જાતે લખવાની છે. બાળકો આ રીતે તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર કોષ્ટક પૂર્ણ કરજો. અને જો તમારે વધારે કવિતાની અંદર આવેલા કોઈ શબ્દો હોય તો તમે કોષ્ટકમાં પૂર્ણ કરી શકો છો. બાળકો આગળનો અભ્યાસ આપણે નવા વિડીયોની અંદર કરીશું, તે પણ તમે જોજો. નમસ્કાર બાળકો.